ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા છે। તસ્કરો રોકડ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા। શાળાના ક્લાર્કે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા એડમિન રૂમની તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરોએ ચોરી કરી। સીસીટીવી કેમેરામાં 2 શખ્સો હાથફેરો કરતા નજરે પડ્યા હતા। આ અંગે પોલીસે ગુનો નોંધીને તસ્કરોને પકડવા માટે તપાસ હાથ ધરી છે। અમારી શાળાની અંદર રાત્રે 2:30 આસપાસ કેટલાક અજાણ્યા ઈસમોએ એડમિન ઓફિસમાં અંદર ઘૂસીને લોખંડની કપાટોને તોડીને અમારે કપાટની અંદર મૂકેલા 80,220 રૂપિયાની કંઈક ચોરી કરી ગયેલ છે। અમારા સીસીટીવી ફૂટેજની અંદર ત્યાં ચેક કર્યું તો કેટલાક અજાણ્યા ઈસમો આ પૈસાની ચોરી કરી ગયેલ છે એવું અમને જાણ થઈ। ત્યારબાદ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ખાતે અમે સ્કૂલ વતી ફરિયાદ નોંધાવેલ છે।